channel Physics by Bhaumik Patel, and this is Bhaumik Patel, your science mentor. જો તમે મારી ચેનલને લાઈક કે સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ કરી દેજો અને બેલ આઇકોનને દબાવવાનું ના ભૂલતા. જો આપણે સ્ટાર્ટ કરીએ હવે આજનો લેક્ચર. આપણે આજના લેક્ચરમાં ચેપ્ટર 4 સ્ટાન્ડર્ડ 10 કાર્બનના સંયોજનો વિશે અભ્યાસ કરવાના છીએ. કાર્બન અને તેના સંયોજનો. તો કાર્બન ઉપર બેઝ આખો એક ચેપ્ટર છે, તો એના વિશે બેઝિક જો વાત કરીએ તો કાર્બન વાળા જે સંયોજનો હોય એને આપણે કેમિસ્ટ્રીમાં હાઇડ્રોકાર્બન નામ કહીએ છીએ. કાર્બન વાળા સંયોજનોને આપણે હાઇડ્રોકાર્બન કહીએ છીએ. બેઝિક અને હાઇડ્રોકાર્બન નો મતલબ એવું થાય, હાઇડ્રો મીન્સ હાઇડ્રોજન અને કાર્બન મીન્સ કાર્બન. એટલે કે જે સંયોજનોમાં કાર્બન અને હાઇડ્રોજન મુખ્ય તત્વ સ્વરૂપે હોય છે તેને આપણે હાઇડ્રોકાર્બન તત્વો અથવા તો હાઇડ્રોકાર્બન સંયોજનો કહીએ છીએ. વ્યવહારમાં મોટા ભાગના તત્વો કાર્બનમાંથી બનેલા છે. તો અહીંયા આપણે એના બેઝિક સ્ટ્રક્ચર વિશે થોડી આઈડિયા મેળવીશું. પણ એના પહેલા સૌપ્રથમ જે સંયોજનો બનાવવા હોય એના માટે કાર્બનનો જે ગુણધર્મ છે એ કાર્બનના ગુણધર્મ વિશે આપણે અભ્યાસ કરીએ. તો કાર્બન તત્વ વિશે પહેલા આપણે જોઈએ તો સી કાર્બન. કાર્બન એ 6 નંબરનું તત્વ છે, એટલે કે એનો પરમાણુ ક્રમાંક 6 છે. ઓકે. અને એની ઇલેક્ટ્રોન રચના, કાર્બનની ઇલેક્ટ્રોન રચના 2 4 થાય છે. 2 અને 4 થાય છે. તો ઇલેક્ટ્રોન રચનાના પ્રમાણે જો આપણે જોવા જઈએ તો કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા છે. જો પહેલી કક્ષાને આપણે K કક્ષા કહીશું, બીજી કક્ષાને L કક્ષા કહેવાશે, તથા L એ બાહ્યતમ કક્ષા છે. અહીંયા L એ બાહ્યતમ કક્ષા છે. તો બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા છે. આ 4 ઇલેક્ટ્રોન હોવાના કારણે કાર્બન જે છે એ એની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પૂર્ણ કરવાનો ટ્રાય કરે છે. મતલબ કે કોઈ પણ તત્વ હોય એ બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન લાવવાનો ટ્રાય કરે છે. 8 ઇલેક્ટ્રોન નો મતલબ કે અષ્ટક પૂર્ણ કરવાનો, અષ્ટક પૂર્ણ કરવાનો ટ્રાય કરે છે. અને અષ્ટક પૂર્ણ કરશે તો એ તત્વ એના નજીકના ઉમદા વાયુ અથવા તો નિષ્ક્રિય તત્વ, વાયુ તત્વ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવે છે. જો અહીંયા ખાસ ધ્યાન રાખો બગા, કાર્બન છે ઇલેક્ટ્રોન રચના 2 અને 4 છે. તો બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન જોઈએ છે આપણને, 8 ઇલેક્ટ્રોન. તો નોર્મલી એવું હોય કે જે ધાતુ તત્વ હોય છે એની બાહ્ય કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન આવેલા હોય છે. એક એક્ઝામ્પલ આપું. સપોઝ સોડિયમ નું એક્ઝામ્પલ આપણે લઈએ છીએ. સોડિયમ જે 11 નંબરનું તત્વ છે, એની ઇલેક્ટ્રોન રચના થાય છે 2 8 અને 1. તો બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે જે આસાનીથી ગુમાવશે, ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે બીજા કોઈ તત્વને આપશે અને એ ધન આયન બનાવશે. એ ધન આયન બનાવશે જે બનશે Na+1. એક ઇલેક્ટ્રોન જતો રહેશે તો Na+1 બનશે અને એની ઇલેક્ટ્રોન રચના બનવાની છે 2 અને 8. મતલબ કે એક ઇલેક્ટ્રોન ગુમાવી દે છે. બીજું એક એક્ઝામ્પલ જો આપણે ક્લોરીન નું લઈએ તો ક્લોરીન જે છે એ 17મા નંબરનું તત્વ છે. જો એની ઇલેક્ટ્રોન રચના જોઈએ આપણે તો ઇલેક્ટ્રોન રચના એની થાય છે 2 8 અને 7. તો બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન રહેલા છે અને જો એને અષ્ટક પૂર્ણ કરવું હોય તો આ 7 ઇલેક્ટ્રોન ગુમાવવા પડશે અથવા તો એક ઇલેક્ટ્રોન મેળવવો પડશે. તો ઈજી કયું પડશે?
એક ઇલેક્ટ્રોન મેળવવો. તો ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવશે એટલે ક્લોરીન ઋણ આયન બનાવશે અને એની ઇલેક્ટ્રોન રચના 2 8 8 બની જશે. એટલે કે ઇઝીલી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. જો આ જ વસ્તુ આપણે કાર્બન માટે વિચારીએ કે બાહ્ય કક્ષામાં અષ્ટક પૂર્ણ કરવું હોય તો કાં તો એને ઇલેક્ટ્રોન ગુમાવવા પડશે યા ફિર ઇલેક્ટ્રોન મેળવવા પડશે. તો એ કન્ડિશન આપણે વિચારીએ. એના પહેલા એકવાર આનો સ્ક્રીનશોટ લઈ લેજો યા ફિર નોટ ડાઉન કરી લેજો. જો આપણે કાર્બન તત્વની વાત કરીશું તો એની ઇલેક્ટ્રોન રચના છે 2 અને 4. અહીંયા બે પોસિબિલિટી છે. કાં તો એ 4 ઇલેક્ટ્રોન ગુમાવશે, 4 ઇલેક્ટ્રોન ગુમાવશે. હવે જો 4 ઇલેક્ટ્રોન ગુમાવશે તો કેટલા બચશે એની જોડે? એની જોડે ફક્ત 2 ઇલેક્ટ્રોન બાકી રહેશે. એટલે કે હિલિયમ તત્વ જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરે છે. જો બાહ્ય કક્ષાના 4 ઇલેક્ટ્રોન એને ગુમાવી દીધા, આપણે એવું વિચારી લઈએ કે 4 ઇલેક્ટ્રોન જતા રહ્યા તો ફક્ત 2 ઇલેક્ટ્રોન બચ્યા અને ઇલેક્ટ્રોન રચના કોના જેવી બની જશે? હિલિયમ જેવી બનશે. હવે કાર્બન પરમાણુની આપણે વાત કરીએ તો એની અંદર 6 પ્રોટોન હોય છે અને 4 ઇલેક્ટ્રોન ગુમાવ્યા એના પછી 2 ઇલેક્ટ્રોન બાકી રહ્યા. મતલબ કે 6 પ્રોટોન અને 2 ઇલેક્ટ્રોન. પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યામાં આ જે ડિફરન્સ છે તેના કારણે સ્થાયી પરમાણુ અથવા તો સ્થાયિત્વ શક્ય નથી. એટલે કે આવું બની શકે નહીં. પણ જો આવું કરે તો ઇલેક્ટ્રોન જતા રહ્યા તો જો પોઝિટિવ ચાર્જ વધી ગયો, એની અંદર પ્રોટોન વધી ગયા અને પ્રોટોન વધવાને કારણે એ કાર્બન ધન આયન બનશે. એટલે કે એ જે કાર્બન હશે એ કાર્બનને આપણે કહીશું કેટઆયન. ધન ભારિત કાર્બનને આપણે કેટાયન કહેવાશે. જે ધન વીજભારિત બનશે કેમ કે 6 પ્રોટોન છે કેન્દ્રમાં અને 4 ઇલેક્ટ્રોન જતા રહે છે તો 2 જ ઇલેક્ટ્રોન બાકી રહે છે. એટલે કે પ્રોટોનની સંખ્યા વધી જાય છે એટલે પોઝિટિવ ચાર્જ ભેગો થાય એની ઉપર, જેના કારણે એને કેટાયન કહેવામાં આવે છે. પણ આ પોસિબિલિટી શક્ય નથી. મતલબ કે કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવી શકતો નથી. તો બીજી પોસિબિલિટી એવી વિચારીએ આપણે કે 4 ઇલેક્ટ્રોન મેળવી લઈએ. તો એની શક્યતા જોઈએ આપણે. જો 4 ઇલેક્ટ્રોન મેળવશે, 4 ઇલેક્ટ્રોન મેળવશે તો જોઈએ આપણે કાર્બનની અંદર પ્રોટોનની સંખ્યા 6 હોય છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા 6 તો હતી પ્લસ બીજા 4 એને મેળવ્યા તો ટોટલ કેટલા થઈ ગયા? 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. 6 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન એટલે કે પોઝિટિવ ચાર્જ કેટલો છે? +6 અને નેગેટિવ ચાર્જ -10. તો આ જે કાર્બન હશે એ ઋણ વીજભારિત બની જશે. એ કાર્બન કેવો બની જવાનો છે? ઋણ વીજભારિત કાર્બન બનશે. અને ઋણ વીજભારિત બનશે એને આપણે સાયન્સની લેંગ્વેજમાં કહીશું એનાયન. એન આયન કહીશું એટલે કે નેગેટિવ આયન કહેવામાં આવશે. પરંતુ આવું તત્વ બનાવવા માટે પણ વધારે ઊર્જાની જરૂર પડે છે, જેથી આ સંયોજન બનાવવું શક્ય થતું નથી. મતલબ કે અહીંયા તો કાર્બનને તકલીફ પડી ગઈ કે ઇલેક્ટ્રોન મેળવી બી શકાતો નથી કે ગુમાવી બી શકાતો નથી. તો હવે રસ્તો કયો રહ્યો? હવે રસ્તો કયો રહ્યો કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી. ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી મતલબ કે કાર્બન બીજા કાર્બન સાથે અથવા તો બીજા તત્વ સાથે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. ભાગીદારી મતલબ કે જે વચ્ચે ઇલેક્ટ્રોન હશે એ બંનેમાં ગણતરી આવશે. એટલે કે કાર્બન એ બીજા કાર્બન સાથે અથવા તો બીજા તત્વો સાથે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને
બંધ બનાવે છે જેને આપણે સહસંયોજક બંધ કહીએ છીએ. તો બંધ વિશે આપણે જોઈએ તો પહેલા આ પોસિબિલિટી આપણે જોઈ લઈએ, કેટાયન અને એનાયન. સ્ક્રીનશોટ લઈ લેજો બકા, પછી આપણે આગળના ટોપિકમાં જઈએ. જો હવે આગળ જોઈએ આપણે બંધના પ્રકાર. બંધના પ્રકાર એટલે કે એક તત્વ બીજા તત્વ સાથે કઈ રીતે જોડાય છે. તો એ પ્રકાર આપણે ડિટેલમાં 11 સાયન્સમાં વધારે આવશે, પણ અહીંયા ફક્ત આપણે બે પ્રકાર વિશે અભ્યાસ કરવાનો છે જે હું તમને અહીંયા બતાવું છું. તો પહેલો એક બંધ બને છે આયનિક બંધ. આયનીય બંધ અથવા તો આયનિક બંધ આપણે કહી શકીશું. આયનિક બંધ. આયનિક બંધ ક્યારે બનશે? તો જ્યારે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની આપલે કરીને સંયોજન બને છે ત્યારે જુદા જુદા તત્વો વચ્ચે બનતા બંધને આયનિક બંધ કહે છે. જોઈએ આની સમજૂતી. જેમ કે આપણે વાત કરીએ NaCl. NaCl એ આયનિક સંયોજન છે. આયનિક સંયોજન છે તથા Na અને Cl વચ્ચે જે બંધ બનેલો છે એ પણ આયનિક બંધ છે. એક્ઝામ્પલમાં જુઓ કે સોડિયમ જ્યારે એની સ્થાયી કક્ષામાં એટલે કે મુક્ત અવસ્થામાં હોય છે ત્યારે 11 ઇલેક્ટ્રોન હોય અને ઇલેક્ટ્રોન રચના 2 8 1 હોય છે. આ સોડિયમ તેની બાહ્યતમ કક્ષાનો એક ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, જેના કારણે સોડિયમમાંથી Na+1 અને 1 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. આ મુક્ત થયેલો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ક્લોરીન જે 17 નંબરનું તત્વ છે એની ઇલેક્ટ્રોન રચના 2 8 અને 7 છે. ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે, તો આ ગુમાવેલો ઇલેક્ટ્રોન અહીંયા ક્લોરીન લઈ લેશે એટલે 1 ઇલેક્ટ્રોન એડ થશે, તો અહીંયા Cl છે બની જવાનું છે 1-. Na એટલે કે સોડિયમે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો અને એ ગુમાવેલો ઇલેક્ટ્રોન ક્લોરીને લઈ લીધો એટલે એકને આપી દીધો અને બીજાએ મેળવી લીધો. એ સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવશે તો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 2 8 ખાલી રહેશે, એટલે જે નિષ્ક્રિય વાયુ તત્વો છે એના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થઈ ગઈ. ક્લોરીનની વાત કરીએ, એક ઇલેક્ટ્રોન આવી ગયો એટલે અહીંયા ઇલેક્ટ્રોન રચના બનશે 2 8 8. નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થઈ ગઈ. હવે આ Na+ અને Cl- જોડાશે તો જેના કારણે અહીંયા બંધ બનશે Na+ Cl- તો બનશે NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ, જેને આપણે આયનિક બંધ અથવા તો આયનિક સંયોજન કહીશું. આ હતી સમજૂતી આયનિક બંધ વિશે. હવે આપણે